થોડાક પગથિયા ચડી દોસ્તો, પછી મંદિરની અંદર સીધી ચડાઈ આવે છે. બધા પગથિયા અને આ સીધી ચડાઈ છે, માણસ સીધી ચડાઈ છે. હા હા, જો કેટલી આજે ગીર્દી છે. વાહ, આ મંદિરની હજી હદ વચ્ચે છે. મંદિર બહુ દૂર નથી. અહીંથી તમે આ નજારા જોઈ શકો છો. આ સામું દેખાય, આ દૂધિયું તળાવ છે. વાહ, જો આ સામું દેખાય તે દૂધિયું તળાવ છે. અને આ મંદિરનો દૂધિયા તળાવનો જે થંભ છે એની ઉપર માતાજીની ધજા દેખાય. અને આ કોઈ સંઘ દ્વારા કોઈ સંઘ આવી રહ્યો છે માતાજીની માનતા પૂરી કરવા માટે. અચ્છા, આમાં ગેટ દેખાય છે. હું તમને ગેટ બતાવું. આ ગેટેથી આપણે ધીમે ધીમે ચડતા માતાજીના પગથિયા ચડતા આપણે અહીંથી ચડ્યા અને અહીંથી ફરતા અહીંથી થઈ અને આપણે અહીંયા પહોંચ્યા. અને અહીંથી હવે આપણે જઈશું સીધા આ ગેટ થઈ અને મા કાળીના દર્શન કરી. દર્શક મિત્રો, હવે આપણે જઈશું સીધા એક સીડી બાકી છે અને ત્યાંથી સીધું માં પાવાગઢ વાળી માના દર્શન માટે. એ માં કાળિયા હવની રક્ષા કરજે બાપ. જય મારી પાવાગઢ. યુટ્યુબ નું નામ શું છે? પરમાર રાજેશ બ્લોગ. તમે ક્યાંથી આવો છો માતાજી? મુંબઈથી આવે છે. તમે મુંબઈથી આવ્યા છો? તમે માં કાળીના દર્શન કરવા માટે તો આવ્યા, તો તમને શું અનુભૂતિ થઈ? મને તો બહુ થાક લાગતો હતો, હમણાં થાક ઓછું લાગે છે. અચ્છા, તો માતાજીના દર્શન કરીને પછી તમે આમ ધન્યતા અનુભવશો? બહુ ધન્યતા લાગે છે. તમારે કાંઈ આવતા હોય એ ઓડિયન્સ ને તમારે કાંઈ કહેવું છે મારા યુટ્યુબ ચેનલ ના માધ્યમ દ્વારા? બધા શ્રદ્ધાથી આવશો ને તો તમને કઈ થાક લાગશે નહીં. હા હા, એ મારા ઉપરથી હું કહું છું. વાહ, માતાજી તમારી મનોકામના
જે એ કુળ દેવી મારી લાજ એ બહાદર વાળી માવડી એ કુળ દેવી મારી માવડી રે મારી મારા દયા એ પ્રસંગ તું કે મારી એમાં હોય જો કોઈ સુખ કે અમે તારા રે એ ભરોસે ડગલા માંડતા ખવડાવવું છે.
દોસ્તો, આ પાવાગઢવાળી મહાકાળી માનો ઇતિહાસ તો એવો છે કે સાપાનેરનો રાજા પતઈ રાજા મહાકાળી માનો પરમ ભક્ત હતો. તે દર વર્ષે નવરાત્રિમાં પોતાના રાજમહેલની અંદર દર વર્ષે પોતાની રાણીઓ સાથે પોતાના રાજમહેલની અંદર ગરબા રમાડતો અને માતાજીને આહવાન કરતો કે હે માં મહાકાળીમાં, હે મારી કુળની દેવી, તું મારી સાથે પડદામાં વાતો કરે છે, પણ તું એકવાર મને સાક્ષાત દર્શન દેને. એટલે તરત આકાશવાણી થઈ અને મહાકાળી આકાશવાણીમાં એમ કીધું કે હે મારા દીકરા, હું તને ચોક્કસ દર્શન દઈશ, પણ તું મને ઓળખી તો લઈશ ને. અરે માં, એ કે તમે કેવી વાત કરો, હું માને ન ઓળખી શકું અને મા દીકરાને ન ઓળખી શકે? નહીં નહીં બેટા, પણ તું યાદ રાખજે, હું તને ચોક્કસ એકવાર દર્શન આપીશ. એમ કરી અને માતાજી અદૃશ્ય થઈ ગયા. આવતી ફેરી નવરાત્રિ આવી એટલે પોતાની રાણીઓ ગરબે રમતી હતી ત્યારે અચાનક એક રૂપસુંદરી માતાજીએ રૂપ લીધું અને માથે ગરબો લઈને સાપાનેર રાજની અંદર મહાકાળી પોતે ગરબે રમવા માટે આવ્યા. આ નવસુંદરીને જોઈને રાજાને એમ થયું, આહા, આવું સરસ યૌવન અને આ નવસુંદરી આજે ગરબે રમવા કોણ આવી છે, તો ચાલ એનો હું પીછો કરું. અને પોતે ગરબા પૂરા થયા પછી આ જંગલ બાજુ માતાજી આવતા હતા તેનો પીછો કર્યો અને આ બાજુ આવીને માતાજીનો પાલો પકડ્યો અને પાલો પકડીને બોલે, એ રૂપસુંદરી તું કોણ છો? ત્યારે માતાજી એકદમ અટ્રહાસ્ય કરીને કીધું, આહા, તે તારી માને ન ઓળખી શક્યો બેટા, અને તું તારી આવી કુદૃષ્ટિ કેમ થઈ? ત્યારે માતાજીએ પછી એને શ્રાપ આપ્યો, ધડ પટ પટ પત રાજા, તારો મિથ્યા થશે અને તારો પાવાનું રાજ હણાશે. અરે માં, કે તેમાં મને આવો શ્રાપ ક્યારે આપ્યો? તો કે મેં કીધું હતું ને કે રહેવા દે, સાક્ષાત દર્શન કરવા સારા નથી. એટલે માતાજી આવો પડછો કર્યો છે અને પછી પટપટ કીધું અને તારો પાવો મિથ્યા થશે, તારું રાજ હણાશે અને તું ખૂબ પીડા ભોગવીશ. ત્યારે માતાજી પાસેથી શ્રાપ મંજૂર રહીને અને પોતાનું રાજનું પડી ભાંગ્યું અને મોહમ્મદ તગલક કે મોહમ્મદ ગોરી, જેને આપણે બેગડો કહેવાય, એણે પાવાગઢ અને જૂનાગઢ એમ 2 રાજ્યો જીતેલા, એટલે એ 2 ગઢો કહેવાનો. અને પછી પતઈ રાજાનું પતન થઈ ગયું. જય મહાકાળીમાં. આ તો પાવાગઢનો ઇતિહાસ. દર્શક મિત્રો, આ ઇતિહાસ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. જય માતાજી. હર હર મહાદેવ.